સારું તમે આવી ગયા હો. હું તો આવવાનો જ હતો ને. શું થયું એમાં વળી? નવાઈની વાત છે? અરે એમાં એવું છે ને કે હું રસ્તામાં આવતી હતી ને તો બધા વાતો કરતા હતા શું વાતું કરતા હતા? કે એક ગાંડા જેવો ભાઈ બસ નીચે આવી ગયો. તો મને તમારું ટેન્શન હતું કે તમે તો નતા ને. એ પાગલ औरत! અરે તમે તો સેમ ટુ સેમ જેઠાલાલ જેવું બોલ્યા. હે? જા ઊભી થા, પાણી લાય. ભગવાને હાથ આપ્યા હે ને, હાથે જઈને પી લો. જાઓ. મારે જ હાથે લઈને પાણી પીવાનું હતું તો તને શું કરવા લાવી છે? સોટી ઘટાવા લાવી છે? કેટલો ખર્ચો કર્યો તો ખબર હે પૈણે ટાઈમે? એમને નથી લાવી તને, મફતમાં નથી આવી તું. સારું તમારે જેવું કોણ થાય? જઉં છું પાણી લેવા. શું ભેંસની જેમ પાણી પીવો છો? પાણી પીતા આવડે છે? આ બધા નાટક મેલો અને મારી વાત સાંભળો. શું? હું તમને 3 સવાલ પૂછું ને એના સાચા સાચા જવાબ આપશો ને તો તમને ગરમ ગરમ ગોટા ખવડાવીશ. શું વાત છે હે? સારું કહેવાય યાર, મોઢામાં પાણી આવી ગયું. પૂછ પૂછ પૂછ. આ હવાઈ જહાજમાં બેઠી હોય એ છોકરીને શું કહેવાય? એમાં શું? એને હવાઈ સુંદરી કહેવાય. અને દવાખાનામાં હોય એ છોકરીને શું કહેવાય? દવાઈ સુંદરી. અને ઘરમાં પત્ની હોય એને? લડાઈ સુંદરી. આ તો ભજીયાની જગ્યાએ કજિયો થઈ ગયો. સારું હવે આ બધું જવા દો. જમવામાં શું બનાવું? રીંગણનું શાક બનાય એમ કર. રીંગણનું શાક આટલી ગરમીમાં બનાવાતું હશે? ગરમ પડે તમારું બા. તો દૂધીનું શાક બનાય એમ કર. અરે બાપા, દૂધી તો મને સહેજે ના ભાવે. તો એમ કર, ડુંગળી બટાકાનું શાક બનાવી દે જા. રોજ રોજ શું બટાકા? કાલે તો બટાકાનું શાક ખાધું તું. હારું, તને જે ઠીક લાગે ને એ બનાય જા. ફુલાવાનું બનાવી દઉં હું તો. તારે ફુલાવર બનાવવાનું પાકું હતું તો મને શું કરવા પૂછે છે? આ તો ખાલી તમારી હે ને મજા લેતી હતી.